નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ભક્તિ સત્સંગ પર। હનુમાન જયંતીના આ પવિત્ર અવસરે આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જોઈશું કે અંજની પુત્ર, પવન પુત્ર અને ભગવાન શિવના રુદ્ર અવતાર એવા હનુમાનજીનો જન્મ કેવી રીતે થયો। હનુમાનજીના જન્મ વિશે મુખ્યત્વે બે કથાઓ પ્રચલિત છે, જેમાં અંજની માતા અને પવનદેવનો મુખ્ય ફાળો માનવામાં આવે છે। માતા અંજનીની તપસ્યા। માતા અંજની પૂર્વજન્મમાં પુંજીકસ્થલા નામની એક સુંદર અપ્સરા હતી, જેમને એક ઋષિના શ્રાપને કારણે પૃથ્વી પર વાનર સ્વરૂપે જન્મ લેવો પડ્યો હતો। આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા અને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ માટે તેમણે ભગવાન શિવની કઠોર આરાધના કરી। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને વરદાન આપ્યું કે તેઓ પોતે તેમના પુત્ર તરીકે અવતરશે। બીજી તરફ જ્યારે અયોધ્યાના રાજા દશરથ પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરી રહ્યા હતા, ત્યારે અગ્નિદેવે તેમને દિવ્ય ખીરનો પ્રસાદ આપ્યો હતો। જ્યારે રાજા તેમની રાણીઓને ખીર વહેંચી રહ્યા હતા, ત્યારે એક સમડીએ તે ખીરમાં થોડોક ભાગ ચાંચમાં લઈ લીધો અને આકાશમાં ઉડી ગઈ। પવનદેવની ઈચ્છાથી તે સમડીની ચાંચમાંથી ખીરનો તે ભાગ બરાબર ત્યાં પડ્યો જ્યાં માતા અંજનીની તપસ્યા કરી રહ્યા હતા। અંજની માતાએ તેને ભગવાનનું વરદાન સમજીને ગ્રહણ કરી લીધું। આ પ્રસાદ અને પવનદેવના પ્રભાવથી માતા અંજનીના ગર્ભમાં ભગવાન શિવના અંશ તરીકે હનુમાનજીનો જન્મ થયો। હનુમાન જયંતીની તિથિ। હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો, જેને આપણે હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ। તેનો હનુમાન અવતાર। તેઓ ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર તરીકે માનવામાં આવે છે। નામ: પવનદેવના આશીર્વાદ અને સહયોગથી જન્મ થયો હોવાથી તેમને પવનપુત્ર પણ કહેવામાં આવે છે। હનુમાનજી શક્તિ, ભક્તિ અને સમર્પણનું અજોડ પ્રતીક છે। તેમની આ કથા આપણને એ શીખવે છે કે સાચી ભક્તિથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે। હનુમાનજીના જન્મ પાછળના ગુપ્ત કારણો। પુરાણો મુજબ ભગવાન વિષ્ણુ જ્યારે રામ અવતાર લેવાના હતા, ત્યારે ભગવાન શિવે પણ તેમની સેવા માટે પૃથ્વી પર આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ શિવજી તેમના અસલ સ્વરૂપમાં રામની સેવા કરી શકે તેમ નહોતા, કારણ કે શિવ અને વિષ્ણુ એકબીજાના આરાધ્ય દેવ છે। તેથી તેમને વાનર સ્વરૂપ પસંદ કર્યું, જે ભક્તિ અને સેવાનું ઉત્તમ પ્રતીક બની શકે છે। હનુમાનજીના વિશિષ્ટ નામો અને તેના અર્થ। હનુમાનજીના સંસ્કૃતમાં હનુ એટલે જડબું અને માન એટલે વિશિષ્ટ। જ્યારે ઇન્દ્રદેવે તેમના વ્રજથી બાલ હનુમાન પર પ્રહાર કર્યો, ત્યારે તેમના જડબા પર ઈજા થઈ હતી, જેના કારણે તેમનું નામ હનુમાન પડ્યું। બજરંગબલી। વજ્ર અંગ બલી શબ્દ પરથી આ નામ આવ્યું છે, જેનો અર્થ છે જેનું શરીર વજ્ર જેવું મજબૂત છે। કેસરી નંદન। તેમના પિતાનું નામ રાજા કેસરી હતું, તેથી તેઓ કેસરી નંદન કહેવાયા। મારુતિ। મરુત એટલે કે વાયુ। વાયુના પુત્ર હોવાથી તેમનું નામ મારુતિ કહેવામાં આવે છે। બાળપણની ઘટના અને સૂર્યદેવ। હનુમાનજી બાળપણમાં ખૂબ જ તોફાની અને શક્તિશાળી હતા। એકવાર તેમને ખૂબ જ ભૂખ લાગી હતી અને તેમણે આકાશમાં ઉગતા સૂર્યને લાલ ફળ સમજીને ગળી જવાનો પ્રયત્ન કર્યો હતો। આ ઘટના દરમિયાન ઇન્દ્રદેવે તેમના પર પ્રહાર કર્યો હતો। પાછળથી સૂર્યદેવ હનુમાનજીના ગુરુ બન્યા અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું। હનુમાનજીને મળેલા વરદાન। જ્યારે બાલ હનુમાન બેભાન થયા, ત્યારે તમામ દેવી દેવતાઓએ
તેમને અજોડ શક્તિઓના વરદાન આપ્યા. બ્રહ્માજી કોઈ પણ શસ્ત્રથી તેમને ઈજા નહીં થાય. યમરાજ તેઓ ક્યારેય યમદંડનો ભોગ નહીં બને, એટલે ચિરંજીવી રહેશે. વરુણદેવ પાણીમાં ક્યારેય ડૂબશે નહીં. વિશ્વકર્મા તમામ દેવી શસ્ત્રોથી તેઓ સુરક્ષિત રહેશે. 8 સિદ્ધિ અને 9 નિધિ હનુમાનજી પાસે અષ્ટસિદ્ધિ અને 9 નિધિ છે, જે તેમને માતા જાનકીએ વરદાનમાં આપી હતી. તેઓ પોતાનું શરીર નાનું અને મોટું કરી શકે છે. તેઓ અત્યંત હલકા અને અત્યંત ભારે પણ બની શકે છે. ચિરંજીવી હનુમાન હિન્દુ ધર્મ મુજબ હનુમાનજી ચિરંજીવી છે, એટલે કે તેઓ કળિયુગના અંત સુધી પૃથ્વી પર સદૈવ હાજર રહેશે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ સાચી શ્રદ્ધાથી રામકથા કે રામનામ સંકીર્તન થાય છે, ત્યાં હનુમાનજી અદ્રશ્ય રૂપે હાજર રહે છે. જય શ્રી હનુમાન, જય શ્રી રામ. અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.